પલસાણા વિસ્તારમાંથી 3 વર્ષની બાળકીનું અપહરણ કરાયું. પોલીસે ગણતરીના કલાકોમાં બાળકીને સુરક્ષિત અપહરણકારોના ચુંગલમાંથી છોડાવી. પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. બાળકીના નાના દ્વારા બાળકીના માતાના લગ્નનો વાયદો કર્યો હતો. બાળકીના નાનાએ બાળકીની માતાના અન્ય જગ્યાએ લગ્ન કરી નાખ્યા હતા. ઉપરાંત અપહરણકારે બાળકીના નાનાને 7 લાખની મદદ કરી હતી. તે પૈસા પણ પાછા લેવાના હતા, જેને લીધે યુવકે પોતાના મિત્ર સાથે બાળકીનું અપહરણ કર્યું. બાળકી ઘર બહાર રમી રહી હતી તે સમયે બાળકીનું અપહરણ કરાયું. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીને દબોચી લીધા અને બાળકીને હેમખેમ છોડાવી. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. ગત તારીખ 20મી ફેબ્રુઆરીના રોજ અંદાજે 17:30 એટલે કે સાંજના 5:30 વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશન સુરત રૂરલ ખાતે યોગી વિલા એપાર્ટમેન્ટની નીચે 3 વર્ષની બાળકી રમત રમતી હતી. ત્યારે એ બાળકીના ઘરે અવારનવાર રેગ્યુલર આવતા અને બાળકીના પરિવાર સાથે સંપર્કમાં રહેલ જાન મોહમ્મદ શાહ નામના વ્યક્તિએ આ દીકરીને પોતાની મોટરસાયકલ નંબર GJ05DL 2511માં બેસાડી અને એને કોસલાવી ને લઈ ગયેલ, અપહરણ કરેલ. જે બાબતે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે ડીવાયએસપી બારડોલીના સુપરવિઝનમાં પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને LCB પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમો સતત કામે લાગેલી અને પ્રાથમિક વિગતોથી માહિતગાર થતા આ કામના આરોપીએ ફરિયાદીની પુત્રીને લઈ જઈ અને ફરિયાદીએ આ કામના આરોપીને પોતાની દીકરી સાથે લગ્ન કરવાની જે વાત કરેલ હતી અને એ લગ્ન કરાવેલ નહોતા, તથા આ આરોપીએ આ ફરિયાદીને અવારનવાર પૈસાની નાણાકીય મદદ પણ કરેલ હતી. જે પૈસા પણ પાછા ફરિયાદી નહોતા આપી શક્યા. એ કારણસર એની દીકરીનું અપહરણ કરી અને લઈ ગયેલ હતા. તાત્કાલિક ધોરણે પોલીસે ફરિયાદી પરિવારની સાથે રહી અને યુક્તિ પ્રયુક્તિથી અપહરણ કરેલ 3 વર્ષની દીકરી હેમખેમ પાછી આવી જાય, એને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને ફરિયાદી પરિવારને પણ કોઈ પણ પ્રકારે નુકસાન ના થાય કે ફરિયાદી પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનું બળજબરી કરી અને કોઈને લગ્ન કરવા ના પડે. તેમજ આરોપી દ્વારા જે ખર્ચાયેલ રૂપિયા હતા 7 લાખ એની પણ બળજબરીપૂર્વક માંગણી કરેલ હતી. પૈસા આપી દેવા અથવા તો ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરાવવાની ધમકી આપી હતી. જે અનુસંધાને ગત મોડી રાત્રે આ તમામ ટીમોએ મળેલ બાતમીને આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે 2 આરોપીની ધરપકડ કરેલ છે. એમાં જાન મોહમ્મદ ઝહીરુદ્દીન શાહ 32 વર્ષની ઉંમર છે. હાલ અહીં મહાલક્ષ્મી રેસિડેન્સી પલસાણા રહે છે અને જે મૂળ કુશીનગર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે એ, તથા એને મદદ કરનાર દિલીપ પરથિંગ કટારા મૂળ અમરોલી સુરત અને મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. એ બંને આરોપીની ધરપકડ કરેલી છે અને હેમખેમ 3 વર્ષની દીકરીને કોઈ પણ પ્રકારની ખરોચ પણ આવ્યા વગર ગણતરીના કલાકોમાં જ એને હેમખેમ પરત કરી અને એને પોતાના પરિવારની સાથે સોંપી દેવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને આરોપી ઝડપથી પકડાઈ ગયેલ છે. ઝડપથી કાયદેસરની કાર્યવાહી પણ થશે. ઇન્વેસ્ટિગેશન પણ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર આમાં કરી રહેલા છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 308(2)(5), 351(2)(3) તથા વિવિધ અન્ય કલમો મુજબનો ગુનો દાખલ કરાવી અને હાલ બંને આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.